વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો અથવા તો આપણે કહેતા હતા સંકીર્ણ સંયોજનો. હવે આ સંકીર્ણ સંયોજનો છે અથવા તો જે સવર્ગ સંયોજનો છે, આ સંયોજનોની અંદર આપણે આગળના લેક્ચરમાં એક નાની એવી વાત છે એનો અભ્યાસ કર્યો કે ભાઈ સવર્ગ સંયોજનનું જો સૂત્ર આપેલું હોય તો એના ઉપરથી નામ કેવી રીતે લખવું, અને જો નામ આપેલું હોય તો એના ઉપરથી સૂત્ર કેવી રીતે બનાવવું. જનરલી તમને એમસીક્યુની અંદર પણ પૂછતા હોય છે. મેં તમને 2-3 એમસીક્યુ ટેક્સ્ટબુકની અંદર આપેલા હતા, એ પણ દેખાડ્યા કે આયનોની સંખ્યા પૂછે, એના ઉપરથી વાહકતા પણ પૂછે, બરોબર, લિગેન્ડની સંખ્યા પૂછે, દંતીયતા પૂછે, સવર્ગાંક પૂછે, બરાબર છે, સ્થાયીતા પૂછે. આવા પ્રશ્નો છે એની અંદરથી જનરલી પૂછી શકે. તમે કદાચ રેફરન્સ બુક ખોલશો તો તમને વધારે આઈડિયા છે એ આવશે કે કયા કયા પ્રકારના પ્રશ્ન અને આ તે ને બધું એ તમને પૂછી શકાય. એ તમને થોડોક વધારે લોજિકલી આઈડિયા છે એ આવશે, બરાબર. એક નવા ટોપિક તરફ આપણે પાછા આગળ વધીએ, બરોબર. પહેલા આપણે સવર્ગ સંયોજનો શું છે એની સમજણ મેળવી હતી. વર્નરના સિદ્ધાંતને આધારે એની 4 અભિધારણાઓ જે આઈએમપી હતી એની વાત કરી. પછી સંકીર્ણ સંયોજનમાં કઈ કઈ બાબતો આવે, અગત્યના જે નાના નાના પદ હતા, સવર્ગ સ્પીસીસ છે, લિગેન્ડ છે, સવર્ગાંક છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, ઓક્સિડેશન આંક છે, પ્રતિઆયન છે, આ દરેકની સમજણ મેળવી. પછી આપણે આઈયુપીએસસી નામકરણ કર્યું. પણ યાદ રાખો ને, એક કેન્દ્રીયની અંદર આપણા સિલેબસમાં છે, દ્વિકેન્દ્રીય આપણા સિલેબસમાં નથી, બરાબર છે, ઓકે. ત્યાર પછી આપણે જવું છે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા ટોપિક તરફ આપણે આગળ વધવાનું છે. શું ટોપિક છે આપણો? સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. પહેલી વાત કે સર સમઘટકતા એટલે શું? ધોરણ 11 ની અંદર તમે સમઘટકતા વિશે શીખેલા છો, ખાસ કરીને ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર. આ યુપીએસસી નામકરણ વાળું રસાયણ વિજ્ઞાનની અથવા તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર જે તમારું હતું એ, બરાબર. અને એક હાઇડ્રોકાર્બન નામનું ચેપ્ટર હતું, એની અંદર તમે સમઘટકો છે એ બનાવતા શીખાતા, બરાબર. હાઇડ્રોકાર્બનમાં તમે જનરલી સિસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકોની વાત કરી હતી. અને આઈયુપીએસસી વાળા ચેપ્ટરની અંદર તમે બંધારણીય સમઘટકતા છે એમાંથી તમે સમઘટકો છે એ બનાવ્યા હતા બંધારણને આધારે. એની ચર્ચા તમે ધોરણ 11 ની અંદર કરી ચૂકેલા છો. તો મારે વધારે માહિતી નહીં આપતા સીધી વાત કરું. સમઘટકતા એટલે શું, શબ્દ સમજાવું છું તમને, કારણ કે તમે કદાચ થોડુંક ભૂલી ગયા હોય. નથી આવડતું એવું તો નથી કહેતો, પણ સમય વહી ગયો ઘણો બધો, એટલે તમે કદાચ ભૂલી ગયા છો. એને યાદ કરાવવાનો પ્રયત્ન કરું કે સમઘટકતા કોને કહેવાય, બરોબર. સમઘટકતા શબ્દ સમજ્યા પહેલા સમઘટકો એટલે શું? સમઘટકો શું છે તો કે ભાઈ સમઘટકો છે એક કરતાં વધારે સંયોજનો છે અથવા તો જુદા જુદા સંયોજનો છે. સમઘટકોની અંદર શું હોય તો કે ભાઈ એનું રાસાયણિક સૂત્ર છે ને એ સમાન હોય. રાસાયણિક સૂત્ર એનું સમાન હોય, પરંતુ એની બંધારણીય રીતે એની ગોઠવણી છે અથવા તો અવકાશમાં એની ગોઠવણી છે એ જુદી જુદી હોય, બરોબર. સમઘટકો છે એ કોને કહેવાય તો કે ભાઈ એના રાસાયણિક સૂત્ર સમાન હોય, પરંતુ એની ગોઠવણી છે એ જુદી જુદી હોય. ટૂંકમાં હું તમને ઇન શોર્ટ કહું કે સમઘટકો એટલે શું તો કે જેના આસુ સમાન અને બસુ જુદા જુદા. અને સમઘટકો બોલાય. શું બોલાય આને? સમઘટકો. કે જેના આણ્વીય સૂત્ર સમાન પરંતુ એના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને એકબીજાના સમઘટકો બોલાય. તમે હેક્ઝેનની અંદર 3 થી 4 સમઘટકો બનાવતા, બરાબર છે. તો આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ એટલે મેં તમને કીધું કે એનું રાસાયણિક સૂત્ર સમાન, પરંતુ એનું બંધારણીય સૂત્ર છે
કે એનું બંધારણ છે, એની ગોઠવણી છે એ જુદી જુદી હોય, ભિન્ન હોય, તો એને સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. હવે જ્યારે સમઘટકો બને છે, બરોબર, એ સમઘટકો જ્યારે ક્યારે પણ બને ત્યારે પ્રશ્ન શું સર્જાય તો કે જ્યારે સમઘટકો બને ત્યારે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ પણ જુદા હોય, સમાન ના હોય. ત્યારે એના ભૌતિક ગુણધર્મ પણ જુદા હોય અને એના રાસાયણિક ગુણધર્મ પણ જુદા હોય, બરોબર. એટલે આપણે ખાસ ચર્ચા કરવાનો મતલબ એ છે, બરોબર, આ તમને શબ્દ ખાસ નાનો છે પણ યાદ રહેવો જોઈએ કે સમઘટકોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય છે. સમઘટકો છે એ જુદા ન લખાય, પણ આખું લખાય જુદા જુદા હોય, કારણ કે દરેક સમઘટક છે એના ગુણધર્મો એ પ્રમાણે એના જુદા હોય. તમે કદાચ હેક્ઝેનનો વિચાર કરો તો તમે સમઘટકો એની અંદર બનાવતા, બરોબર, 3 સમઘટકો, તો એ દરેક સમઘટક છે એના ભૌતિક ગુણધર્મ પણ જુદા હોય ને એના રાસાયણિક ગુણધર્મ પણ જુદા હોય, બરોબર. આવી ચર્ચા તમે જનરલી સમઘટકોની અમુક કદાચ આના પછીનું જે 10 નંબરનું ચેપ્ટર છે હેલો આલ્કેન અને હેલો એરિન, એની અંદર પણ તમે ચર્ચા કરવાના છો, બરોબર, કે ભાઈ સમઘટકો છે એ શું છે અને શું હોય, કેવી રીતે હોય, બરોબર. ઓકે, તો આ મેં તમને ઇન શોર્ટલી સમજાવ્યું કે ભાઈ સમઘટકો શું હોય, બરોબર. તમારી બુકની અંદર એવું કીધું કે રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ એની પરમાણુની ગોઠવણી ભિન્ન ભિન્ન હોય, જુદી જુદી હોય, તો એને સમઘટકો કહેવાય. વસ્તુ બંને એક છે. હવે આપણે જનરલી ચર્ચા કરીએ કે ભાઈ સમઘટકોમાં આપણે અભ્યાસ શું કરવાનો છે. ખાસ કરીને જો હું તમને વાત કરું તો આપણા સિલેબસની અંદર આપણે 2 પ્રકારે સમઘટકોની વાત કરવાની છે. એક અવકાશીય સમઘટકો અને બીજા આપણે જોવાના છે બંધારણીય સમઘટકો. અવકાશીય સમઘટકો અને બંધારણીય સમઘટકો. હવે જે અવકાશીય સમઘટકો છે ને એના 2 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? અવકાશીય સમઘટકોના 2 પ્રકાર પડે. ક્યાં ક્યાં? તો કે ભૌમિતિક સમઘટકો અને પ્રકાશીય સમઘટકો. જ્યારે બંધારણીય સમઘટકો છે ને એના 4 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? એના 4 પ્રકાર પડે. એક બંધન સમઘટકતા, બીજું સવર્ગ સમઘટકતા, ત્રીજું આયનીકરણ સમઘટકતા અને ચોથું દ્રાવક મિશ્રણ સમઘટકતા. બરાબર છે? આ 4 પ્રકાર સમઘટકતાના પડે. આપણા સિલેબસમાં બંને છે ને આપણે બંનેનો અભ્યાસ કરવાનો છે. અવકાશીય સમઘટકો અથવા તો બંધારણીય સમઘટકો કે અથવા તો સમઘટકતા કે અવકાશીય સમઘટકતા ક્યારે ઉદ્ભવે? હવે અવકાશીય સમઘટકો જે હોય ને, બરોબર છે, એનું રાસાયણિક સૂત્ર સમાન, રાસાયણિક બંધારણ પણ સમાન. મતલબ આ બંને વસ્તુ સમાન. માનો મતલબ શું થયું કે આણ્વીય સૂત્ર સમાન ને બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ એ જુદા ક્યાં પડે? તો કે અવકાશમાં પરમાણુની ગોઠવણી એ જુદી જુદી હોય. અવકાશીય સમઘટકો કેવા? તો કે રાસાયણિક સૂત્ર પણ સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ અવકાશમાં પરમાણુની ગોઠવણી કેવી હોય? એની જુદી જુદી હોય, બરોબર. બંધારણ લાગે સમાન પણ અવકાશની અંદર એની ગોઠવણી છે એ કંઈક જુદી હોય. જ્યારે બંધારણીય સૂત્ર છે એની અંદર માત્ર એનું રાસાયણિક બંધન છે એ જુદું હોય. એનો મતલબ એમ થયો કે એનું રાસાયણિક સૂત્ર સમાન. આનો મતલબ શું થયો? કે આનું રાસાયણિક સૂત્ર સમાન છે, બરોબર, પરંતુ એનું રાસાયણિક બંધન છે કે જેના દ્વારા બંધ બને છે એનું કંઈક બંધન છે એ દરેકનું જુદું જુદું હશે અને એના આધારે આપણે આ એના પ્રકાર છે એ પાડ્યા,
બરાબર છે. ઓકે, ચલો તો આપણે બંને વસ્તુનો અભ્યાસ કરવાનો છે. અવકાશીય સમઘટકોની પણ ચર્ચા કરવાની છે અને બંધારણીય સમઘટકોની પણ ચર્ચા કરવાની છે. જે તમને નાનું લાગે છે થોડુંક મોટું છે અને જે કદાચ તમને મોટું લાગે છે એકદમ નાનું એવું છે. મતલબ આપણે અવકાશીય સમઘટકો 2 જ છે એટલે નાના લાગે પણ એ ખરેખર મોટા છે, અને બંધારણીય સમઘટકો છે કદાચ 4 છે એટલે આપણે કદાચ મોટા લાગે પણ એ ખરેખર નાના છે. બરાબર, ચર્ચા કરશું એટલે આપણે ખ્યાલ પડશે કે ભાઈ સમઘટકો છે એ શું છે, એની ચર્ચા આપણે કરવી છે. ઓકે, પહેલા હું શરૂઆત છે એ કરવા જઈ રહ્યો છું અવકાશીય સમઘટકોની અંદર. પહેલી જ વાત કરું છું, ચર્ચા કરવી છે આપણે અવકાશીય સમઘટકો, અને એની અંદર પહેલી હું વાત કરું છું ભૌમિતિક સમઘટકતા. શેની વાત કરું છું? ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા મીન્સ વોટ? ભૌમિતિક સમઘટકતાનો મતલબ જ એ છે કે એની ભૂમિતિ જુદી છે. શું જુદી છે એની ભૂમિતિ? ભૂમિતિ એટલે ગોઠવણી, ભૂમિતિ એટલે ગોઠવણી, બરોબર, એ એની જુદી છે. અને બસ એ જ આપણે જોવાનું છે અવકાશીય સમઘટકતાની અંદર. મતલબ જ છે કે અવકાશમાં એની ગોઠવણી જુદી હોય. બરાબર છે. ભૌમિતિક સમઘટકતા છે એ ક્યારે ઉદ્ભવે, શા માટે ઉદ્ભવે, બરોબર, કોની કોની અંદર ઉદ્ભવે, એ વસ્તુ જનરલી આપણે ચર્ચા કરવાની છે. આ દરેક જે સમઘટકતાઓ છે, આપણે આટલી જ સમઘટકતા છે, તમારા સિલેબસમાં આગળ પછી નહીં આવે ક્યાંય. અને જે મેં તમને કીધું 10મા ચેપ્ટરની અંદર આવશે તો એ બધા તમારા ભૌમિતિક સમઘટકો જ છે, એટલે આનાથી વધારે ક્યાંય નહીં આવે. બરાબર છે. યાદ રાખવાનો આ સમઘટકતાની અંદર આ એક જ તમારા માટે મુદ્દો છે. બરાબર. ભૌમિતિક સમઘટકતા ક્યારે ઉદ્ભવે? તો કે ભાઈ તમારી જે ભૌમિતિક સમઘટકતા છે એ ભૌમિતિક સમઘટકતા એ મોટા ભાગે કયા પ્રકારના સંકીર્ણમાં લાગુ પડે? તો કે ભાઈ આ દરેકના કી પોઈન્ટ આપું છું. હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં, બીજું સવર્ગાંક 4 અને અથવા તો 4 અથવા 6 હોય ત્યારે, અથવા 6 હોય ત્યારે. સેકન્ડ વન તો કે આકારની અંદર 2 ની અંદર જ ઉદ્ભવે સમચોરસ અને અષ્ટફલકીય. આ 3 કન્ડિશનોનું જો પાલન થાય તો અને માત્ર તો જ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે. પ્રશ્ન હવે એ રહ્યો કે સર હોમોલેપ્ટિકમાં કેમ નહીં? અને સવર્ગાંક 4 હોય તો 2 આકાર સંભવે, સમચોરસ અને સમચતુષ્ફલકીય. તો સર સમચતુષ્ફલકમાં શા માટે નહીં? આ બંને પ્રશ્નના જવાબ પણ આપણે આપવાના છીએ, પણ સાથે સાથે આ કન્ડિશન તમારે મગજની અંદર ફોલો રાખવાની છે કે આ 3 કન્ડિશનોનું પાલન થાય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે, અન્યથા ભૌમિતિક સમઘટકતા છે એ ઉદ્ભવી શકે નહીં. બરાબર. કેવા કેવા પ્રકારના લિગેન્ડ છે એની ગોઠવણી થઈ શકે? જો સવર્ગાંક 4 હોય તો હવે યાદ રાખવાનું સિમ્પલ કે સવર્ગાંક તમારો 4 હોય તો એક જ શક્યતા આવી તમારી પાસે સમચોરસ, અને સવર્ગાંક 6 હોય તો એક જ શક્યતા તમારી પાસે આવી કે અષ્ટફલકીય આકાર હશે. આ મને ને તમને બંનેને ખબર છે અને ખબર હોવી પણ જોઈએ. બરાબર. આની અંદર જ જો હું આગળ વધું તો તમને ખબર પડે કે ભાઈ કેવી રીતે આપણે આની અંદર ચર્ચા કરવી છે. તો પહેલી વાત હું કરું, સવર્ગાંક 4 માં ભૌમિતિક સમઘટકતા. તમારા બુકની અંદર બધું સાથે સાથે જ આપ્યું છે, બરોબર, જુદું જુદું નથી. હું તમને દરેક કારણ પણ ભેગો ભેગો આપીશ કે હોમોલેપ્ટિકમાં શા માટે નહીં. હિટ્રોલેપ્ટિક એટલે તમને ખબર છે. હિટ્રોલેપ્ટિક એટલે શું? તો કે લિગેન્ડ છે એ જુદા જુદા હોય. જેટલા લિગેન્ડ છે એમાંથી 2 અથવા તો 2 કરતાં વધુ પ્રકારના લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાયેલા હોય તો એવા સંકીર્ણને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. આપણે ચર્ચા આ બાબતની કરેલી છે. ઓકે, હું પહેલું જ આના એક્ઝામ્પલ તરીકે હું લઉં છું સીધું. તમને મગજમાં આવે એ એક્ઝામ્પલ ધીમે ધીમે તમને પણ આઈડિયા આવી જશે કયું એક્ઝામ્પલ હોવું જોઈએ. PTCl2 NH3
ટ્વાઇસ. 4 લઉં છું સંકીર્ણ એટલે લિગેન્ડની સંખ્યા અંદર 4 લેવાની, પણ હેટ્રોલેપ્ટિક છે એટલે જુદા જુદા લેવાના. બરોબર છે? ઓકે, તો હું અહીંયા આને અહીંયા દર્શાવું. ચાલો અહીંયા દર્શાવી દઉં, બાકીનું બધું પછી આપણે નિરાતે જોઈ લેશું. અહીંયા પીટી છે, સવર્ગાંક 4 હોય તો આકાર હોય એનો સમચોરસ, તો 4 આ રીતે હોય. 2 Cl છે ને 2 NH3 છે, તો પહેલી શક્યતા આવી રીતે હું 2 Cl મૂકું અને બીજી શક્યતા આવી રીતે હું બંને NH3 મૂકું. જો બંને પાસે હોય Cl આવી રીતે, તો આને સીસ સમઘટક બોલાય, જે તમે ધોરણ 11 ની અંદર ભણેલા છો. બરોબર? સીસ એટલે કે સમાન. જો આના બદલે આવી રીતે હોય પીટી, આ 1 2 3 અને 4, એક Cl અહીંયા હોય, એક Cl અહીંયા હોય, સામસામેની બાજુમાં હોય, તો આ સમઘટક તમારો જે બન્યો એને કહેવાય ટ્રાન્સ. પછી આગળ જે નામ આનું જે થતું હોય તમારે લખી નાખવાનું છે, લખવાની કોઈ જરૂર નથી, પણ આ રીતે એટલું લખવાનું. એક સીઝ હોય, બીજો ટ્રાન્સ હોય. તમે હમણાં આપણે એવી વાત કરી હતી કે સર સવર્ગાંક 4 હોય તો માત્ર ને માત્ર, સોરી એની પહેલા વાત કરું, હિડ્રોલેપ્ટિકમાં શા માટે જોવા મળે? જો હોમોલેપ્ટિક હોય અને કદાચ મને હું એક્ઝામ્પલ આવું લખું કે પીટી NH3 4 2+, આવું હોય, જો 4 સમાન હોય, અરે ભાઈ 4 સમાન છે, તો આને સમઘટક ક્યાં આધારે કેવો? સમઘટકનો મતલબ શું થયો? તો કે એનું આણ્વીય સૂત્ર સમાન હોય, એનું બંધારણીય સૂત્ર જુદું હોય. બરાબર? તો એને સમઘટક કહેવાય. અવકાશીય સમઘટક તો કે રાસાયણિક સૂત્ર સમાન, રાસાયણિક બંધન પણ સમાન, બંધ પણ સમાન બને છે, પણ અવકાશમાં એની ગોઠવણી જુદી જુદી છે. અહીંયા Cl બે પાસે છે તો સીસ કહેવાય, અવકાશમાં તમે લઈ જવાને Cl બે જુદા જુદા છે તો આને ટ્રાન્સ કહેવાય. આ અવકાશીય પરમાણુની ગોઠવણી જુદી કહેવાય, આનું બંધારણ જુદું ના કહેવાય. સમજમાં આવે છે આખી વસ્તુ? બરાબર છે? બંધારણ જુદું કોને કહેવાય એ હું તમને અહીંયા સમજાવીશ, બંધારણીય સમઘટકતાની અંદર. બરાબર? એને બંધારણ કોને જુદું કહેવાય? સપોઝ આપણે NO2 લખીએ છીએ તો આને કહેવાય નાઇટ્રાઇટો N, અને ONO લખીએ છીએ તો આને કહેવાય નાઇટ્રાઇટો O. આને બંધારણ જુદું કહેવાય કે આ NO2 છે એ નાઇટ્રોજનથી જોડાય છે અને આ NO2 છે એ ઓક્સિજનથી જોડાય છે. કોની સાથે? તો કે સંકીર્ણના ધાતુ આયન સાથે. મગજમાં બેસે છે આખી વસ્તુ. એટલા માટે પહેલી વાત તો હોમોલેપ્ટિકની અંદર ભૌમિતિક સમઘટકતા શું એ કોઈ સમઘટકતા શક્ય જ નથી. બરોબર? આઈ એમ સોરી ફોર દેટ. હોમોલેપ્ટિકની અંદર ખાલી ભૌમિતિક શક્ય નથી. આપણે થોડીક આગળ ઉપર જશું એટલે વાત કરશું. સવર્ગાંક 4 ની અંદર આ પ્રકારે વાત ચર્ચા કરશું આપણે. બરોબર કે ક્યાંક તમને સમાન પ્રકાર છે એ ભૌમિતિકની અંદર નહીં જોવા મળે, હોમોલેપ્ટિકમાં પણ તમને એ પ્રકાશીય સમઘટકતાની અંદર હોમોલેપ્ટિક છે એ જોવા મળશે. ઇઝ ઇટ રેવડી? બરાબર? કે ભૌમિતિક સમઘટકતા છે એ તમને અહીંયા જોવા મળશે નહીં, કારણ કે 4 છે કેવા છે? સમાન છે. ભૌમિતિક ના થાય, પ્રકાશીય થશે. આપણે એની ચર્ચા છે એ કરશું. બરાબર? એટલે આને કાઢી નાખું છું. હવે સવર્ગાંક 4 જ હોય તો બીજી કોઈ શક્યતા ખરી તમારી જોડે? તો આ જે આખી રચના બની, બરોબર, એ રચના કયા પ્રકારની થઈ? તો કે આ રચના થઈ એમ, આ એક પ્રકારના, આ બીજા પ્રકારના. એટલે આને કદાચ હું કહી દઉં એમ A2B2, અને અહીંયા એક્ઝામ્પલ તમારું જે છે એ લખી દઉં છું P2Cl2 NH3 ટ્વાઇસ. હું મારી રીતે એનો પ્રકાર આપું. તમને ટેક્સ્ટ બુકની અંદર X2L2 એવું આપ્યું છે, એટલે એ કંઈ કમ્પલસરી નથી કે આવું જ તમારે આપવું એમ. હું આપું છું એમ A2B2 ટાઈપનું. બરોબર? તમારે ટેક્સ્ટ બુકમાં એમ X2L2 ટાઈપ આપ્યો છે, એની આરે કોઈ કનેક્શન નથી, છતાં ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલુ હોય તો પણ મને કાંઈ વાંધો નથી, અને આવી રીતે ચાલુ હોય તો પણ એમાં કાંઈ વાંધો નથી. બીજી એક શક્યતા છે જે તમને દર્શાવેલી છે એ લોકોએ. બરોબર? 4 ની અંદર જ. શેની અંદર જ? 4 ની અંદર જ. કઈ બીજી એક શક્યતા છે? તો કે બીજી એક શક્યતા છે MABCD, કે 4 લિગેન્ડ જુદા જુદા પ્રકારના હોય તો એની અંદર 2 સીસ અને 1 ટ્રાન્સ ઉદ્ભવે. આનું એક્ઝામ્પલ સીધું હું તમારું સ્વાધ્યાયનું જ લઈ લઉં છું. મેં તમને એક વખત લખાવેલું પણ છે, PT BR CL NH3 અને PY PRD. જો 4 લિગેન્ડ જોડાયેલા છે એ જુદા જુદા હોય
તો કઈ રીતે સમઘટકો આની અંદર બની શકે? તો આની અંદર 2 સીસ અને 1 ટ્રાન્સ. કેવી રીતે આવવું હોય? તો કે ભાઈ આમ જોવો ને તો બંને એક પ્રકારના કહેવાય. Br અને Cl બંને હેલોજન કહેવાય, એક જ પ્રકારના. આમ જુદા છે ચારે, પણ આમ સમાન છે. આ X છે આમ સમાન છે. એટલે આમ તમે જો તો ચારે ચાર લિગેન્ડ જુદા છે. આ બ્રોમિન છે ને આ હેલોજન છે, પણ એ આમ સમાન ગણાય. એટલે આવી રીતે થઈ શકે કે PT 1 2 3 અને 4. માનો કે અહીંયા Cl છે, અહીંયા Br છે, અહીંયા NH3 છે અને અહીંયા PY છે. તો આને ખરેખર બોલાય સિસ. પાછી જે આવે બરોબર. આ તમારો સ્વાધ્યાયનું એક્ઝામ્પલ સીધું મેં લઈ લીધું છે. એવી જ રીતે માનો કે અહીંયા PT છે, તો અહીંયા હું Br લખું, અહીંયા Cl લખું, અહીંયા તમારું NH3 અને અહીંયા તમારું PDD. તો આને પણ શું બોલાય? સિસ. પણ જો હું આવું કરી દઉં, PT અહીંયા Cl, અહીંયા Br, અહીંયા તમારું PY હતું અને અહીંયા NH3, આ બે સામ સામે આવી ગયા. તો હવે આને હું કહી દઉં ટ્રાન્સ. તમારી ટેક્સ્ટબુકની અંદર એવું કીધું જો MABCD મતલબ કે ધાતુ સાથે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ જો જુદા હોય, બરોબર, ધાતુ સાથે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ એ જો જુદા હોય તો 2 સીસ અને 1 ટ્રાન્સ સમઘટક છે એ જોવા મળે. આ એક્ઝામ્પલ છે એ તમારા સ્વાધ્યાયમાંથી સીધું મેં લીધેલું છે, કારણ કે સ્વાધ્યાયની અંદર આ એક્ઝામ્પલ આપ્યું છે ને કીધું છે કે આ PT Br Cl NH3 PY માં શક્ય સમઘટકો છે એ દોરો. તો આ તમને સીધા જ અહીંયા આપી દીધા મેં, બરોબર. જો આની ઉપર વીજભાર નથી એટલે હું અહીંયા ક્યાંય નથી દર્શાવતો. જો હોય તો તમારે દર્શાવવા પડે. કેવી રીતે એ હું તમને ચર્ચા કરીશ, બરોબર. હવે સર આમાં તમે હોમોલેપ્ટિક તો સમજાવી દીધો, પણ તમે સર આમાં સમચતુષ્ફલક છે એની વાત અમને ન કરી કે સમચતુષ્ફલક શા માટે ન હોય. સમચતુષ્ફલકમાં શું થાય? તો કે સમચતુષ્ફલકમાં તમે 4 લિગેન્ડ મૂકો ને તો એની અંદરથી એકબીજાનું સ્થાન છે ને એ સમાન થાય. દાખલા તરીકે માનો કે આ જ છે ભાગ તમારો, તો હું માનો કે સમચતુષ્ફલક આકાર દોરું ને, બરોબર છે, તો માનો કે એકને હું સિસ ટ્રાન્સ કહેવા જાઉં તો એ સંદર્ભ સ્થાન એનું સમાન થાય, બરાબર છે. માનો કે અહીંયા હું 2 Cl લઉં, 1 NH3 અહીંયા લઉં ને 1 NH3 અહીંયા લઉં, તો સિસ ટ્રાન્સ કહેવામાં આને પ્રશ્ન પડે. માનો કે પછી માનો બીજો આવું ને આવું, કારણ કે બંધારણ તો આવું જ થશે આ સમચતુષ્ફલકની અંદર. માનો કે આ 2 Cl અહીંયા લઉં અને અહીંયા બેને NH3 મૂકું, તો આવી રીતે તમે સિસ ટ્રાન્સ ન કહી શકો. કારણ કે આજે ચોથો તમારો ક્લોરીન કે ચોથો તમારો આ જે પરમાણુ છે એનું સંદર્ભ સ્થાન છે એ સમાન થઈ જાય, એ સામ સામે નથી થતું, બરોબર. સિસ એટલે પાસે અને ટ્રાન્સ એટલે સામ સામે, બરોબર. એ વસ્તુ શક્ય બનતી નથી, કારણ કે એના સંદર્ભ સ્થાન છે એ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. એટલા માટે તમારો કોયડો છે એ આપેલો છે પાછળના ભાગની અંદર જ, એ તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે લગભગ 9.3 કે સમથિંગ એ જ છે. અને એમાં તમને સ્પષ્ટપણે આપેલું છે કે શા માટે સમચતુષ્ફલકની અંદર સવર્ગાંક 4 હોય તો એની અંદર ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળતી નથી. કારણ કે ધાતુ આયન છે, ધાતુ આયનને અનુલક્ષીને એનું સંદર્ભ સ્થાન છે એ પાસે કે સામ સામે થવું જોઈએ, જે સમચતુષ્ફલકમાં શક્ય નથી. તમે આને પાસે કહો તો આમ ખરેખર ન કહેવાય, કારણ કે આ પરમાણુ છે એ જુદો છે, બરોબર છે. સેમ અહીંયા તમને પ્રશ્ન થાય. એટલા માટે સમચતુષ્ફલકની અંદર આ ભૌમિતિક સમઘટકતાથી શક્ય નથી. એ માત્ર ને માત્ર ક્યાં લાગુ પડશે? તો કે માત્ર ને માત્ર સમચોરસ અને અષ્ટફલકની અંદર લાગુ પડશે. સમચોરસની અંદર 2 તમને સવર્ગાંક 4 માં ભૌમિતિક સમઘટકતા મતલબ કે સમચોરસમાં. અને હવે આ સમચોરસનું કામ પૂર્ણ થયું. હવે હું ક્યાં જાઉં છું? કે હવે હું જાઉં છું અષ્ટફલકની અંદર. કે અષ્ટફલકની અંદર સર કઈ રીતે ગોઠવણી છે એ શક્ય બની શકે. ઓકે, હવે અષ્ટફલકની અંદર મારે વાત કરવી છે તો હું લખું કે સવર્ગાંક 6 માં ભૌમિતિક સમઘટકતા, બરોબર. સવર્ગાંક 6 એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ અષ્ટફલકમાં આપણે ભૌમિતિક સમઘટકતા છે એ જોવાની છે કે કેવી રીતે છે, બરોબર. જેમ આપણે અહીંયા સવર્ગાંક 4 ની અંદર ભૌમિતિક સમઘટકતાની વાત કરી એમ આની અંદર કરી છે. હવે જો 6 હોય તો ઘણી બધી ટાઈપ છે એ સંભવી શકાય, બરોબર. આમાં તમે એક વસ્તુનું અનુકરણ કર્યું, શું? તો કે સવર્ગાંક 4 હોય તો સવર્ગાંક 4 માં એકદંતીય લિગેન્ડ જ ચાલે, દ્વિદંતીય હોય તો ન ચાલે. તમે દ્વિદંતીય હોય તો અહીં મૂકી દો તો પછી પ્રશ્ન થાય, સામસામે પાસે થઈ શકે નહીં. એટલે સવર્ગાંક
4 હોય તો એમાં હજી એક મુદ્દો તમારે યાદ રાખવાનો, શું કે સવર્ગાંક 4 હોય તેમાં માત્ર ને માત્ર એક દંતીય લિગેન્ડ જ દ્વારા જ સમઘટકતા છે એ જોવા મળે. દ્વિદંતીય લિગેન્ડ હોય તો તમને સમઘટકતા જોવા મળે નહીં. આ મુદ્દો ખરેખર અહીંયા લખવાનો હોય, આ પોઈન્ટ, એના બદલે હું અહીંયા લખીને આપું છું કે એક દંતીય લિગેન્ડમાં જ જોવા મળે. બરોબર. ભૌમિતિક સવર્ગાંક 4 ની અંદર કમ્પલસરી આપણે વાત કરી. હવે આપણે જઈએ છીએ સવર્ગાંક 6 માં. અહીંયા નથી લખ્યું મેં તમને, અહીંયા લખ્યું છે એ બંને માટે લાગુ પડે. ભૌમિતિક સમઘટકોની અંદર સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 બંને માટે. હવે હું 6 માટે જાઉં છું. સવર્ગાંક 6 માટે જાઉં છું તો 2-3 શક્યતાઓ આની અંદર ઉદ્ભવે, ને કઈ કઈ 3 શક્યતાઓ ઉદ્ભવે એની પણ આપણે જનરલી ચર્ચા કરવી છે. 3 શક્યતાની પહેલી શક્યતા હું લઉં છું અહીંયા. કઈ? તો કે પહેલો ટાઈપ લઉં છું MA4B2, કે એ પ્રકારના 4 લિગેન્ડ હોય ને બી પ્રકારના 2 લિગેન્ડ હોય એની વાત કરું છું. અને અહીંયા હું એક્ઝામ્પલ મૂકી દીધો, તમારી બુકમાં શું આપ્યું એ ભગવાન જાણે. CO NH3,4Cl2. હું અત્યારે એક્ઝામ્પલ એવા કદાચ લઉં છું કે જેમાં કોઈ ઉપર વીજભાર નથી આવતો, વીજભાર આવે એવા પણ તમે લઈ શકો, એમાં કંઈ ખોટું નથી. બરાબર છે. એટલે ચાલો તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે ને એ જ એક્ઝામ્પલ હોય, એમાં કદાચ વીજભાર છે આની ઉપર NH3,4 અને પણ એમાં CO નથી આપ્યું, PT આપ્યું છે કદાચ મારા ખ્યાલથી, અને પીટીની CO જ આપ્યું, CO NH3,4Cl2. ઓકે, ચાલો આની અંદર જ વીજભાર આવશે. હા, પ્લસ. ઓકે, એ પ્રકારના 4 લિગેન્ડ છે, બી પ્રકારના 2 છે, ને તમે દેખાય એ પ્રમાણે એક દંતીય લિગેન્ડ છે. કેવી રીતે રચના દોરવાની છે? હવે 6 લિગેન્ડ છે તો તમને એટલા આટા હોવા જોઈએ કે આ CO તો પહેલા તો આ 4 હોય, પછી આ 2 થોડાક મોટા હોય. આ તમને ખબર છે, મેં જે તે સમયે તમને VSCPR સિદ્ધાંત ભણ્યો ત્યારે મેં તમને કીધું હતું કે આ 4 ની બંધ લંબાઈ સમાન હોય, ને આ છે એ સમતલની બહાર હોય, આ 4 સમતલમાં હોય, આ 2 સમતલની બહાર હોય. 4 NH3 છે અને 2 Cl છે. કેવી રીતે તમારે ગોઠવવાના છે? તો કે આમાં પણ સિસ ટ્રાન્સ હોય, તો સિસ ટ્રાન્સ હોય તો તમને ખબર પડે, પાસે હોય તો સિસ, સામે હોય તો ટ્રાન્સ. બરોબર. તો સીધી ને સિમ્પલ છે. અહીંયા પહેલા હું 2 Cl મૂકી દઉં અને બાકીના 4 અહીંયા શું મૂકી દઉં? હમણાં તમને બીજી વસ્તુ છે એ સમજાવવાની સાથે સાથે NH3. પણ આની ઉપર કયો વીજભાર છે? તો કે પોઝિટિવ. તો એ તમારે દર્શાવવો પડે. આ આટલું કરી દો એનો મતલબ હું તો ખબર, આખા ઉપર મેં પોઝિટિવ ચાર્જ કર્યો છે, એટલે પાસે છે, એટલે આને શું કહી દઉં છું હું? સિસ. એવી જ રીતે આ CO છે તમારું, આ 1 2 3 4 5 અને આ 6. આ Cl ને તમે એક્ઝેક્ટ અહીંયા સામે રાખવાના, અહીંયા નહીં, સમતલની બહાર સામે રાખવાના છે. અને આ બાકીના તમારા 4 એમોનિયા. અને અહીંયા પણ તમારે આ રીતે દર્શાવવાનું છે. અને આ સમઘટક તમારો બની ગયો ટ્રાન્સ. કદાચ તમને પાછળના ભાગમાં દેખાય છે કે નહીં એ એક્ઝેક્ટ મને ખબર નથી, પણ કદાચ મારા ખ્યાલથી તમને દેખાય છે ત્યાં. ચાલો, ઓકે, અહીંયા તમને દેખાય છે એવી આશા રાખું છું. બરોબર છે. ઓકે, સિસ છે એમ શું કરો, અહીંયા કણે ટ્રાન્સમાં સામે 2 Cl પરમાણુ અહીંયા મૂકવાના છે, આને ટ્રાન્સ કહેવાય, બીજા કોઈને નહીં. એટલે આ ખાસ નાની એવી મારી બાબત છે પણ અગત્યની છે. આ સિસ થયું, આ ટ્રાન્સ. અહીંયા ઉપર પોઝિટિવ દર્શાવવાનો, નહીતર તમારું સંયોજન જ ખોટું પડે એક્ઝામ્પલમાં. બસ તમે કોઈ પણ એક્ઝામ્પલ મૂકી શકો, તમને મજા આવે એ. બરોબર છે. પણ હા, પછી એમાં ઓક્સિડેશન આ ધાતુનો જે થતો હોય તમને અંદાજે ખબર હોવી જોઈએ કે નિકલ મેં મૂક્યો તો નિકલનો +2 થતો હોવો જોઈએ, પ્લેટિનમ મૂક્યો તો પ્લેટિનમનો કાં તો +4 ને કાં તો +2 હોવો જોઈએ. આ તમને ખબર હોય તો કોઈ પણ એક્ઝામ્પલ મૂકવાનું, પણ આ ટાઈપ ઉપર મૂકવાનું તમારે. બરોબર છે. ઓકે, પણ જરૂર કદાચ નહીં પડે, તમને કદાચ જનરલી લગભગ સંયોજન આપ્યું હશે ને પૂછશે કંઈક. બરોબર. કેવી રીતે એ પણ તમને સમજાવીશ. બીજો ટાઈપ હું લઉં અહીંયા MAA2B2. આ AA2 છે એ શું છે? તો કે આ AA2 છે ને, આ AA એટલા માટે લખવાનું કે દ્વિદંતીય લિગેન્ડ છે. કેવું છે? દ્વિદંતીય લિગેન્ડ. અને આના એક્ઝામ્પલની અંદર સીધું મારે તમને આપવું હોય તો અહીંયા આવું પણ અપાય, COEN2Cl2. સેમ ટુ સેમ પાછું આપી દઉં. મેં ખાલી NH3,4 ને બદલે EN મૂકી દીધા ત્યાં. એનું એક્ઝામ્પલ થઈ ગયું તમારી સામે. તો અહીંયા શું કરવાનું તમારે?
આની જેમ જ કરવાનું. આ CO, આ 1 2 3 4 5 6, બરોબર. આ Cl ને માનો કે આમાં પણ સિસ ટ્રાન્સ થાય. આ Cl ને માનો કે મેં બાજુમાં મૂકી દીધા, તો એક En અહીંયા લખવાનું, પણ આવી રીતે દર્શાવવાનું. આને એક En આમ લખવાનું, પણ આવી રીતે આને દર્શાવવાનું, કારણ કે સીધો એમ. પછી En માં આખું તમારે લખવું ના પડે. આની ઉપર હું શું દર્શાવી દઉં અહીંયા? પ્લસ. આ 5 પાસે છે Cl, તો કે હા, તો આ શું બની ગયું તમારું? સિસ. એવી જ રીતે આ CO 1 2 3 4 5 અને 6. હવે હું Cl ને ક્યાં લઈ લઉં? સામે. એક En અહીંયા મૂકું, એક En અહીંયા મૂકું, અને આવી રીતે કરી દેવાનું કે જેથી અહીંથી દાન થાય છે એવું કંઈ. અને અહીંયા પોઝિટિવ ચાર્જ. તો આ સામે આવી ગયા, તો આને શું બોલાય? ટ્રાન્સ. શું બોલાય એને? ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે. પણ અહીંયા ધ્યાન રાખવાનું, આ એ એટલે હું લીખું મેં એ એટલા માટે લીખું છું કારણ કે એ દ્વિદંતીય લિગેન્ડ છે, બરોબર. થાય ટોટલ તો એ 6 જ, બરોબર. દંતીયતા છે, દંતીયતા તો નહીં, પણ સવર્ગાંક એનો 6 જ થાય, બરોબર છે. આ પ્રકારે પણ હોઈ શકે. અને હજી એક હું ત્રીજો ટાઈપ અહીંયા સમાય જ જશે સાથે MA3B3 ટાઈપ લેવા માંગુ છું. આ MA3B3 જે લઉં છું એની અંદર એક્ઝામ્પલ તમને આપું છું. CONH3 થ્રાઇસ Cl3. એટલે અહીંયા કોઈ વીજભાર જ નહીં આવે, બરોબર. અહીંયા હું લખું આ CO 1 2 3 4 5 અને 6. હું પેલા NH3 છે એને 3 ને 5 લખું. NH3 આ પેલા આવી રીતે NH3 અહીંયા Cl અને Cl. બીજી રીતે શું કરવું? તો કે અહીંયા CO આ 1 2 3 4 5 અને આ 6. અહીંયા કોઈ વીજભાર છે નહીં એટલે દર્શાવવાની કોઈ જરૂરિયાત નથી, બરોબર. અહીંયા એકાદાને ચેન્જ કરી દેવાનું. માનો અહીંયા તમે લખું NH3, અહીંયા લખું NH3, તો 3 લાઈન માં લખવાનું, વિખી નાખવાનું Cl, પછી બાકીનું એમ NH3, અહીંયા Cl અને અહીંયા Cl. તો શું થાય ખબર છે? આ એક છે ને, આ જે બન્યું ને આને બોલાય ફેશિયલ. યાદ રાખજો, 3 વાળું હોય ને ત્યારે ફેશિયલ. આ જે બન્યું ને આને બોલાય મેરીડિયોનલ. શું બોલાય એને? મેરીડિયોનલ. અથવા તો આને કહેવાય ફેસ, અને આને બોલાય મર. કેવી રીતે સર આવું કેમ? કે ભાઈ આ ત્રણેયને તમે ભેગા કરો ને આવી રીતે સેમ અહીંયા, તો આ ચહેરાની સામે આવે એક્ઝેક્ટ. એટલા માટે આને ફેશિયલ કહેવાય. આ ન આવે એટલે આને મેરીડિયોનલ કે. આ બે ઓલા શબ્દ છે સિસ ટ્રાન્સની જેમ જ, લેટિન ભાષાના. આપણી ભાષાના શબ્દ નથી. આપણે આમ લખીએ ખામે પાછળ, આગળ ને પાછળ, બરોબર. અહીંયા તમે એવું કરો તો તમને એવું ના જોવા મળે. સામે જોવા મળે પણ 3 છે એ એક ખૂણેથી ન થાય, બરાબર છે. આ 3 શક્યતાઓ છે. આની અંદર જનરલી તમને જોવા મળે ફેશિયલ, મેરીડિયોનલ, સિસ ટ્રાન્સ 2, બરાબર. બાકી એ કોઈ સમઘટકતાઓ છે એ તમને સવર્ગાંક 6 ની અંદર જોવા મળે નહીં. સવર્ગાંક 6 માં પણ તમારે જોવાનું છે અહીંયા હોમોલેપ્ટિક એ કોઈ નથી. હોમોલેપ્ટિક જો કે હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે જ નહીં, એનો વિકલ્પ જ નથી આવતો, જે તમને ખબર છે, બરાબર. કે હોમોલેપ્ટિક હોય તો આ વસ્તુ છે એ આવવાનો કોઈ વિકલ્પ રહેતો નથી, બરોબર. એટલે આ બાબત ખાસ યાદ રાખવાની. મેં તમને જે લખીને આપ્યું છે આ પ્રકારે તમે કદાચ તમારી બુકની અંદર લખેલું હશે ને તો વાંચતી વખતે બહુ સરળતા પડશે. કારણ કે ટેક્સ્ટ બુકની અંદર તમને આવું આપેલું જ છે, પણ એ કન્ટિન્યુઅસ આપ્યું છે સીધું. અને એક્ઝામ્પલમાં એવું નથી કે ભાઈ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ જ એક્ઝામ્પલ તમે આપો. કદાચ તમને મને પૂછે તોની વાત છે, બરાબર છે. ઓકે, હજી આપણે આગળ જવું છે. આ તમારે નાની બાબતો છે એને પકડી રાખવાની છે, કેવી રીતે હોય તો શું થાય. ઓકે, હું આગળ હવે ભૌમિતિક સમઘટકતા અહીંયા તમારી પૂરી થઈ ગઈ. સવર્ગાંક 4 અને 6 ની અંદર જોવા મળતી હતી, સમચોરસ અને અષ્ટફલકની અંદર જોવા મળતી હતી, એ પૂરી થઈ ગઈ. કદાચ ક્યાંક આવું દર્શાવેલું હોય તો ડરવાનું નથી, ખરેખર આવું જ દર્શાવવું જોઈએ. એ લોકોએ આવી રીતે ઇલેક્ટ્રોન છે અહીંયા દાન થતા હોય, કારણ કે આ બધા લિગેન્ડ છે, બરોબર. આવી રીતે દર્શાવેલું હોય તો એ કંઈ ખોટું નથી. પણ તમારી બુકની અંદર ક્યાંય આવી રીતે દર્શાવેલ નથી ને દર્શાવેલું હોય તો ચાલે, ને ન દર્શાવો તો પણ ચાલે. એવી કાંઈ કમ્પલસરી કોઈ કન્ડિશન નથી આની અંદર.
બાકી દર્શાવો તો ચાલે, કારણ કે હકીકતે તમારે દર્શાવવું પડે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ અને સવર્ગ સહસંયોજક બંધ બને છે એવું દર્શાવેલું હોય તો થોડુંક સારું લાગે, બરોબર. બાકી જરૂરિયાત નથી, તમે ના દોરો તો પણ ચાલે, કારણ કે ના દોરો તો લે ફટાફટ સ્પીડથી કામ તમારું જે થવાનું છે એ થઈ જાય. ઓકે, પણ ધ્યાન રાખવાનું ખાસ, જેમાં વીજભાર આવતો હોય એમાં આખા ઉપર તમે ન કરતો કંઈ નહીં, પણ આટલું કરીને આટલું કર્યું એનો મતલબ ખબર, આખા ઉપર વીજભાર એને દર્શાવી દીધો છે, બરાબર. એટલે ખાસ આ બાબત છે એને મગજની અંદર રાખવાની છે. ઓકે, હવે હું જવા માગું છું શેની અંદર, તો કે હવે હું જવા માગું છું પ્રકાશીય સમઘટકતાની અંદર. અવકાશીય સમઘટકતાની અંદર બીજો ભાગ મારે જોવો છે, એની અંદર હું જવા માગું છું. અને જે તમને આપેલું છે શું, તો કે એ આપણે આપેલું છે હવે પ્રકાશીય સમઘટકતા, બરોબર. એ પ્રકાશીય સમઘટકતામાં મારે જવું છે. ઓકે, આટલો ભાગ હું કાઢી નાખું છું. શેની વાત કરવી છે મારે, તો કે મારે વાત કરવી છે પ્રકાશીય સમઘટકતાની. પ્રકાશીય સમઘટકતા ક્યારે ઉદ્ભવે, શેમાં ઉદ્ભવે, એની વાત કરું. પહેલી વાત, પ્રકાશીય સમઘટકતા જે સંકીર્ણોમાં દ્વિદંતીય લિગેન્ડ અને અષ્ટફલક રચના હોય તેમાં પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવે, બરોબર. તેમાં ઉદ્ભવે એવું તો ન લખાય, પણ તેમાં આખું તમે પછી પૂરું કરી નાખજો, લખી નાખજો તમારી રીતે અહીંયા કે પ્રકાશીય સમઘટકતા ઉદ્ભવે, બરોબર. કે જે આની કન્ડિશન તમે જોજો ખાસ, કે અહીંયા એવું હતું કે એક દંતીય લિગેન્ડ હતા અને અહીંયા મને વચ્ચે અહીંયા તમે જો તો દ્વિદંતીય અને એક દંતીય બે છે, પણ અહીંયા હું કીધું કે એક દંતીય હોય ચાલે, પણ એમાં કન્ડિશન કે દ્વિદંતીય તો હોવો જ જોઈએ, અને બીજું અષ્ટફલક રચના. હવે તમને જો અષ્ટફલક રચનાનું એને કહી દીધું છે, બરોબર છે, તો અષ્ટફલકનો રચના કહી દીધી, એનો મતલબ તમને સ્પષ્ટપણે કહી દીધું કે એનો સવર્ગાંક તો 6 જ હોવો જોઈએ, બરોબર. સવર્ગાંક 6 હોય તો જ અષ્ટફલક રચના શક્ય છે, બાકી તો શક્ય છે નહીં. અને બીજી વાત તમને કીધી ત્યાં કણે એને દ્વિદંતીય લિગેન્ડની એક દંતીય ભલે હોય, મતલબ આવી જ રચના હોવી જોઈએ દરેક. ખાલી દ્વિદંતીય હોય તો પણ ચાલે ને માત્ર આવી રીતે હોય તો પણ ચાલે, બરોબર. હવે પ્રકાશીય સમઘટકો કઈ રીતે કહેવાય, આ તમે એની કન્ડિશન આપી તમને કે ભાઈ પ્રકાશીય સમઘટકો કઈ રીતે કહેવાય, તો કે ભાઈ પ્રકાશીય સમઘટકો છે ને એ અરીસાના પ્રતિબિંબો છે. કેવા છે? અરીસાના પ્રતિબિંબો છે. મને તમે અરીસો રાખો તો એની સામે તમને એનું પ્રતિબિંબ આપે, એટલે અરીસાના જે પ્રતિબિંબો હોય ને એને આરસી પ્રતિબિંબ બોલે. કેવું બોલે? આરસી પ્રતિબિંબ. આરસી એટલે અરીસો, એમ એની વાત કરે છે. તો પ્રકાશીય સમઘટકો છે એ એમાં લખો તો લખાય કે ભાઈ તે આરસી પ્રતિબિંબો છે. કેવા છે? આરસી પ્રતિબિંબો છે. કે ભાઈ અરીસાઓ તમે વચ્ચે રાખો એટલે એ તમને ત્યાં પ્રતિબિંબ છે એ આપે. હમણાં આપણે જોશું કે કેવી રીતે અરીસો છે એ આપને પ્રતિબિંબ આપે છે, બરાબર. બીજી નાની નાની બે બાબતો છે એની મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે જે પ્રતિબિંબો એકબીજા પર, હમણાં સમજાવીશ કે શું છે આ બધી વસ્તુ, અધ્યારોપિત ન થાય તેને પ્રકાશ ક્રિયાશીલ અથવા તો કિરાલ કહે છે. તમે અરીસો વચ્ચે રાખો એટલે પ્રતિબિંબ મળશે, અને જે પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય એટલે એના ઉપર ન આવે એને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, અથવા તો શું કહેવાય એને?
કિરાલ કહેવાય. આના કરતાં ઉલટું કે જે પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય એને પ્રકાશ અક્રિયાશીલ કહેવાય અને એને અકિરાલ બોલાય. જો ઊંધું હોય તો થઈ જાય તો સર શું કહેવા માંગે અધ્યારોપિત થાય ને ન થાય કાંઈ મગજમાં નથી બેસતું. 10મું ચેપ્ટર ભણશો એટલે વધારે મગજમાં બેસી જશે. બરોબર. માનો કે હું અત્યારે મારે ચર્ચા એની જ કરીશ જે અધ્યારોપિત ન થાય એની થાય એની ચર્ચા અત્યારે નથી કરવાની. એ આપણા સિલેબસમાં અત્યારે નથી થાય. એ તમારા 10મા ચેપ્ટરમાં આવશે જે તે સમય ઉપર એની ચર્ચા થશે. બરાબર. માનો કે આ મારો હાથ છે. કયો હાથ છે? કયો હાથ છે? આ જમણો હાથ છે. આ મારો ડાબો હાથ છે. આ મારું મોઢું છે એ અરીસો છે. મોઢું છે એ શું છે? અરીસો છે. અરીસો મેં રાખ્યો એટલે આ હાથનું પ્રતિબિંબ મને આવું મળે કે ના મળે? જો ઓકે, પ્રતિબિંબ મળ્યું. ઓકે, રેવડી. હવે આ પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય, મતલબ આ પ્રતિબિંબને સીધા લીધા મેં આમ સીધા રાખવાના છે અને આમ નથી કરવાના. જે હતા એની અક્ષ ઉપર એની અક્ષ બદલાવાની નથી. એનો મતલબ શું થયો કે અંગૂઠા એક્સ અક્ષ ઉપર છે, આ વતલી આંગળી વાય અક્ષ ઉપર છે. સમજમાં આવે છે? અક્ષ બદલવાની નથી. તો આ બે આ જમણા હાથ છે એનું પ્રતિબિંબ મળ્યું, વચ્ચે મેં અરીસો રાખ્યો એટલે આ ડાબો હાથ જેવું મળ્યું તમને પ્રતિબિંબ. બરોબર છે. હવે આને એકબીજા ઉપર હું શું કરું છું? અધ્યારોપિત એટલે એકબીજા ઉપર દાખલ કરું છું. જોજી હરખા થયા નો થયા ને? એક અંગૂઠો આ બાજુ, એક અંગૂઠો આ બાજુ, એક ટચલી આ બાજુ, એક ટચલી આ બાજુ. તો આનો મતલબ શું થયો કે આ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. તમારા હાથ છે, તમારા પગ છે, આ બધું એકબીજા ઉપર અધ્યારોપિત થાય નહીં. અમુક ABCD ના અક્ષરો છે, દાખલા તરીકે P એની સામે તમે મૂકો. બરોબર. આ P અહીંયા તમારી સો મૂકો, તમને કેવું દેખાશે? આવી રીતે આ પ્રતિબિંબ છે એકબીજા પર અધ્યારોપિત થતા. હવે કરો આ બેન ભેગા, આમ ઊંધા જ ફેરવવાના. તો આ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. નથી થતા એટલે કેવા કહેવાય એને? પ્રકાશ ક્રિયાશીલ અથવા તો કિરાલ. કિરાલ શબ્દ છે ને કદાચ તમારા માટે નવો છે. બરાબર. 10મું ચેપ્ટર ભણી ગયા હોય તો જૂનો છે, ન ભણ્યા હોય તો નવો છે. કિરાલ છે એ જનરલી ઓર્ગેનિકની અંદર હોય, પણ અહીંયા આપણે આપ્યું છે એ પ્રકાશ ક્રિયાશીલના અથવા તો પ્રતિબિંબના સંદર્ભમાં આપ્યું છે. અહીંયા આપણે કિરાલાને કંઈ ખાસ લેવા દેવા નથી. કિરાલ એટલે શું હોય ખબર? તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી હોય એને કિરાલ કહેવાય. દાખલા તરીકે એક કાર્બન છે એની સાથે માનો કે એક Br છે, એક Cl છે, એક I છે અને એક F છે. તો જે કાર્બનની ચારેય સંયોજકતા એ જુદી જુદી હોય તો આ સંયોજનને કિરાલ સંયોજન કહેવાય. તો આ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. બરોબર. અથવા તો આ કાર્બનને અસમ કાર્બન કહેવાય. અસમ એટલે કે સમાન નથી. અસમ એટલે કેવું? સમાન નથી એવું કહેવાય. બરોબર છે. એ પણ 10મા ચેપ્ટરમાં આવશે એટલે વધારે વિગત અત્યારે ચર્ચા કરતો નથી. તમે કરી ગયા હોય તો વાત આખી જુદી છે. તમે કદાચ મારો ભણી ગયા હોય તો આખી વાત જુદી છે. એટલે આપણે અહીંયા માત્ર શેની ચર્ચા કરી કે અધ્યારોપિત ન થાય. પ્રતિબિંબ મળે પણ એ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થવું જોઈએ નહીં. અને જે ન થાય એ જ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. એને જ પ્રકાશીય સમઘટકો કહેવાય. બરોબર. શબ્દ સમજો ખબર? પ્રકાશ ક્રિયાશીલનો મતલબ શું? તો કે પ્રકાશ એના ઉપર ક્રિયા કરી એટલે કીધું પ્રકાશ ક્રિયાશીલ. જો અધ્યારોપિત થઈ જતા હોય તો પ્રકાશે કઈ ક્રિયા નથી કરી. દાખલા તરીકે એ છે, હું અરીસો રાખું મને સામે શું મળે? એ જ મળે. આ બે ખરખા જ છે. આનો મતલબ શું થયો કે આની ઉપર મેં પ્રકાશ પાડ્યો તો પણ પ્રકાશને આના ઉપર કોઈ અસર થઈ નહીં. એટલે આનો મતલબ શું થયું કે પ્રકાશ કેવો છે? અક્રિયાશીલ. જો પ્રતિબિંબ એના કરતા જુદું મળે એનો મતલબ કે અધ્યારોપિત ન થાય. અધ્યારોપિતનો મતલબ એના જેવું ન હોય, એના કરતા જુદું હોય પ્રતિબિંબ. એના જેવું પ્રતિબિંબ ન હોય. બરોબર. એને જ પ્રતિબિંબની સમઘટકો ખાસ કરીને કહેવાય. આપણે કીધું પ્રકાશ ક્રિયાશીલ કે કિરાલ, પણ જે અધ્યારોપિત ન થાય એ સમઘટકોને જ કેવા કહેવાય? પ્રતિબિંબની સમઘટકો કહેવાય. બરોબર. આ વસ્તુ મને કહો, મેં પ્રકાશ ક્રિયાશીલ કીધું, કિરાલ કીધું, આને ભેગું તમે હજી કહી શકો શું કે એને પ્રતિબિંબી સમઘટકો કહેવાય. કારણ કે પ્રતિબિંબી સમઘટકોનો મતલબ શું કે બે પ્રતિબિંબો છે પણ બે સમાન નથી. એ પ્રતિબિંબ સમાન નથી, એ પ્રતિબિંબ જુદું છે. આને કેવા કહેવાય? આને કહેવાય પ્રકાશ અક્રિયા છે. આની ઉપર પ્રકાશની કઈ ક્રિયા જ નથી. માનો કે આ વર્તુળ છે તો અહીંયા હું પાછું મતલબ O છે તો સામે O આવે, X છે તો સામે X આવે. બરાબર. સમજમાં આવે આખી બાબત? મારો કહેવાનો મતલબ આ પેન છે તો અરીસો સામે રાખું તો મને આવીને આવી પાછી પેન દેખાય કે ઊંધી નહીં દેખાય. પણ આડી રાખીશ તો ફેર પડશે. આડી રાખીશ તો આ પેન છે ઉપર પ્રકાશની ક્રિયા થઈ, ઊભી રાખું તો પેન ઉપર પ્રકાશની ક્રિયા નથી થતી.
જો પ્રતિબિંબ સમાન મળે એનો મતલબ કે એનું ઈ જ છે, એમાં કાંઈ ફેર નથી, તો એને સમઘટક ન કહેવાય. સમઘટકનો મતલબ શું છે કે લાગે એવું પણ ઈ નથી, આ આના જેવું જ લાગે પણ આ નથી, એ જુદું છે. બરોબર? તો પ્રકાશ એની ઉપર તમે આપાત કરો છો અને જો એવું ને એવું મળે એનો મતલબ પ્રકાશ અક્રિયાશીલ, પ્રકાશ એની ઉપર કોઈ જાતની ક્રિયા નથી કરી, તો એને પ્રતિબિંબી સમઘટક ન કહેવાય. બરાબર છે? એને અપ્રતિબિંબી કહેવાય. બરાબર? તો કહેવાનો મતલબ આખો મારો આ છે કે પ્રકાશ ક્રિયાશીલનો મતલબ તમને સમજમાં આવવો જોઈએ કે પ્રતિબિંબ મળે પણ હતું એવું ને એવું ન મળે, કારણ કે પ્રતિબિંબ તો દરેક ના મળે, પણ જો એવું ને એવું મળે તો એને પ્રકાશ અક્રિયાશીલ કહેવાય અથવા તો અકિરાલ કહેવાય. જો હું આ કાર્બન ઉપર 2 CH3 સમૂહ અહીંયા મૂકી દઉં તો આને સમકાર્બન કહેવાય. કેવો કાર્બન કહેવાય? સમાન છે. શું છે તો કે આ બે સમૂહ સમાન છે. હવે તમે આની અંદર સમઘટક બનાવો, લ્યો સિસ કે ટ્રાન્સ જે બનાવવું હોય, તો એ તમને આનું પ્રતિબિંબ સમાન આપશે, જુદું નહીં આપે. બરોબર? ક્યારેક એ જુદું પણ આપે, પણ ડિપેન્ડ અપોન તમે કેવી રીતે ગોઠવો એના ઉપર આધાર રાખશે. આની વધારે વિગત હું અત્યારે વાત નહીં કરું, કારણ કે 10મા ચેપ્ટરમાં આખો ટોપિક છે મોટો એવો, અને એવું ચર્ચા કરવા અત્યારે તમારી સાથે જાઓ પછી 2 લેક્ચર બીજા જોઈએ આમ, પણ 10મા ચેપ્ટરમાં આવશે ત્યારે ઓલરેડી તમે જાણી લીધું એ બાબતને. બરાબર છે? એટલે કહેવાનો આખો મારો મતલબ એ છે કે જો પ્રતિબિંબ મળે પણ એના જેવું ન હોય, એના કરતાં જુદું હોય, એ અધ્યારોપિત ન થયું એવું કહેવાય, તો એને પ્રતિબિંબી સમઘટક કહેવાય, અથવા તો એને પ્રકાશ ક્રિયાશીલ અથવા તો કિરાલ કહેવાય. બરોબર? જે પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય તો એને પ્રકાશ અક્રિયાશીલ કહેવાય કે એને અકિરાલ કહેવાય કે સમકાર્બન કહેવાય. કાર્બન તો અહીંયા છે જ નહીં, એ તમે જ્યારે ભણશો હેલો આલ્કેન હેલો એરિન ત્યારે એની અંદર આવશે, એટલે એ ચર્ચા જે તે સમય ઉપર થશે. બરાબર છે? ઓકે. હવે આની અંદર જનરલી આ પ્રતિબિંબી સમઘટક કેવી રીતે મળે ને શું હોય, ખાસ કરીને ક્યાં ક્યાં, કેમ આમાં સિસ ટ્રાન્સમિલિયમ આમાં ક્યાં ક્યાં હોય, તો કે આમાં ડેક્સ્ટ્રો અને લીવો હોય. કેવા હોય? ડેક્સ્ટ્રો અને લીવો. હવે માનો કે આ છે તો આ કેમ આપણે એક સંયોજન બનાવ્યું, માનો કે ભાઈ આ ડાયક્લોરાઇડો ડાયમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ, આ એક સંકીર્ણ છે, તમારું સંયોજન છે, તો આનું આપણે એક દ્રાવણ બનાવ્યું હોય. હવે આ દ્રાવણ બને આ પ્રતિબિંબ છે એ મળશે કે નહીં મળે એ તમને કેમ ખબર પડે? આ આવી રીતે આમ ગોઠવાયેલો ન હોય કે આવી રીતે, આ તો આપણે સમજવા માટે હોય. તો જનરલી આનું જે આ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ ખબર કેમ પડે? તો આ વસ્તુ છે ને એ જનરલી પોલરીમીટરના સાધનની મદદથી ખબર પડે. કોના મદદથી ખબર પડે? પોલરીમીટર નામના સાધનની મદદથી તમને ખબર પડે કે ભાઈ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. પ્રકાશ જ્યારે ધ્રુવીભૂત થયેલો હોય, બરાબર, કોઈ એક સમતલમાંથી જ્યારે આવતો હોય ત્યારે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ પોલરીમીટરના સાધનની અંદર રહેલું તમારું જે દ્રાવણ છે સંકીર્ણનું, એને કઈ બાજુ ભ્રમણ કરાવે છે? ડાબી બાજુ ભ્રમણ કરાવે છે કે જમણી બાજુ ભ્રમણ કરાવે છે? જો જમણી બાજુ ભ્રમણ કરાવે તો એને વામ ભ્રમણીય કહેવાય, બરોબર, એટલે કે એને લીવો કહેવાય. અને જો ડાબી બાજુ એને આઈ એમ સોરી ફોર ધેટ, ડાબી બાજુ એને ભ્રમણ કરાવે, બરોબર, જમણી બાજુ ભ્રમણ કરાવે કે ડાબી બાજુ ભ્રમણ કરાવે, એના આધારે ડેક્સ્ટ્રો અને લીવો આ બે શબ્દથી આપવામાં આવે. કોની મદદથી? તો કે એક પોલરીમીટર નામનું સાધન હોય, એ સાધનની અંદર એક નાની એવી આવડીકડી ટ્યુબ હોય, એ ટ્યુબની અંદર તમારું જે સંયોજન છે ને એને ભરી દેવામાં આવે, બરોબર. એ ટ્યુબ તમે પોલરીમીટરમાં નાખી દીધી, ઉપરથી પછી પ્રકાશ આપાત થઈને, ખાસ કરીને સોડિયમ લેમ્પ હોય એની ઉપર. શું હોય? સોડિયમ લેમ્પ. આ સોડિયમ લેમ્પનો પ્રકાશ એની ઉપર પડ્યો એટલે પછી એ આ ટ્યુબ છે ને એને કાં તો જમણી બાજુ વાળશે ને કાં તો ડાબી બાજુ વાળશે, બરોબર. કઈ બાજુ વાળે છે એના આધારે નક્કી થશે કે એ ડેક્સ્ટ્રો છે કે એ લીવો છે. મતલબ ડાબી બાજુ કોણાવર્તન કરે છે કે જમણી બાજુ, મતલબ ભ્રમણ છે એ કઈ બાજુ કરે, ડાબી બાજુ ભ્રમણ કરે છે કે જમણી બાજુ ભ્રમણ કરે છે, એ પોલરીમીટર નક્કી કરી શકે. હું ને તમે નક્કી કરી શકતા નથી, બરોબર. તો અહીંયા તમને એ પણ લખીને આપું છું કે જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ પોલરીમીટરમાં, બરાબર છે, ડાબી બાજુ, તમારી બુકની અંદર ખોટું આપ્યું છે, ભૂલ આપી છે, ડાબી બાજુ દર્શાવે તો તેને વામ ભ્રમણીય, કૌંસમાં એને કહેવાય
લીવો અથવા તો એલ અથવા તો માઇનસ કહે છે. જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું એ ડાબી બાજુ ભ્રમણ દર્શાવે તો એને વામ ભ્રમણીય અથવા તો શું કહેવાય, એને સ્મોલ એલ કહેવાય. જો જમણી બાજુ દર્શાવે, જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ પોલરીમીટરમાં જમણી બાજુ દર્શાવે તો તેને દક્ષિણ ભ્રમણીય અથવા તો એને કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી સ્મોલ ડી અથવા તો પ્લસ કહે છે. બરોબર કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કઈ દિશામાં ભ્રમણ કરે છે, ડાબી બાજુ ભ્રમણ કરે છે કે જમણી બાજુ ભ્રમણ કરે છે, એના આધાર ઉપર આપણે એને ડેક્સ્ટ્રો, કેમ આપણે કહેતા હતા સીસ અને ટ્રાન્સ, એમ આપણે એને ડેક્સ્ટ્રો અને લીવો કહેશું. શું કહેશું આપણે એને? કાં તો ડેક્સ્ટ્રો કહેશું અથવા તો શું કહેશું, એને લીવો કહેશું. કઈ રીતે કહેશું એની આપણે આગળ ચર્ચા છે એ કરવાના છીએ કે ભાઈ ડેક્સ્ટ્રો શું છે ને લીવો શું છે. આ બધું પોલરીમીટરનું કામ છે, મારું ને તમારું કામ નથી. આ તમને મીટરની અંદર દર્શાવે. સર આપને કેમ ખબર પડે? તો કે આપણે અધ્યારોપિત થાય છે કે નથી થતું, બસ આના ઉપરથી આપણે છે એ નક્કી કરવાનું છે. આપણે એમને ક્યાંય ગોથા મારવાના નથી. આપણે પોલરીમીટર ઉપર જ આપણે બધી ચર્ચા છે એ જનરલી કરવાની છે. અને પોલરીમીટરના આધારે જ આપણે ખબર પડશે કે એ જમણી બાજુ કોણ આવર્તન કરે છે કે એ ડાબી બાજુ કોણ આવર્તન કરે છે. એના ઉપરથી આપણે નક્કી કરીને કહેશું. બરોબર છે કે ભાઈ ડેક્સ્ટ્રો છે કે એ લીવો છે, કઈ બાજુનું છે એ આપણે નક્કી કરવાનું છે. કે દક્ષિણ ભ્રમણ, તમારી ટેક્સ્ટ બુકની અંદર એને કીધું દક્ષિણ ભ્રમણી એટલે ડાબી બાજુ, દક્ષિણ ભ્રમણી એટલે જમણી બાજુ થાય. બરોબર છે. અને વામ ભ્રમણી એટલે ડાબી બાજુ થાય. આ તમારે જનરલી આ શબ્દો છે એ લેટિન ભાષાના છે એટલે તમારી ટેક્સ્ટ બુકમાં ઊંધું આપ્યું કે ડાબી બાજુ હોય તો ડેક્સ્ટ્રો, જમણી બાજુ હોય તો લીવ, એવું કીધું. કારણ કે 10મા ચેપ્ટરની અંદર એ લોકોએ આવું કીધું છે આપને કે ભાઈ જમણી બાજુ કરે તો એને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો કહેવું, અને ડાબી બાજુ કરે તો એને વામ ભ્રમણીય એટલે કે લીવો. સિમ્પલ યાદ રાખવાનું, લેફ્ટ સાઈડ કરે તો એલ, રાઈટ સાઈડ કરે તો ડી. આપણે આ સંજ્ઞાથી જ એને દર્શાવવાના છે, આખી લખવાની કોઈ જરૂરિયાત નથી. આ ભાગ હું કાઢી નાખું છું, તમારે જોતો હોય તો લખી નાખજો. ઓકે, હવે ડેક્સ્ટ્રો લીવોની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત છે નહીં. ના ખબર પડે તો કંઈ વાંધો. આપણે અધ્યારોપિત થાય છે કે નથી થતું, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં, આ વસ્તુ તમને નક્કી કરતાં હું શીખવી દઈશ. બસ આટલું તમને ખબર હોવી જોઈએ કે અધ્યારોપિત થાય છે કે નથી. અને એ તમને આગળ એકદમ સિમ્પલ અને સરળ રીતે હું તમને સમજાવીશ કે અધ્યારોપિત થાય છે કે નથી થતું. બરાબર. તો પ્રકાશીય સમઘટકતામાં બે સમઘટકો હોય, એક ડેક્સ્ટ્રો અને બીજું લીવો. મતલબ કે વામ ભ્રમણીય અને દક્ષિણ, જમણી બાજુ ભણે તો ડેક્સ્ટ્રો, ડાબી બાજુ હોય તો લીવો. બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કન્ડિશન એની એ છે દ્વિદંતીય લિગેન્ડ હોય ત્યારે અને અષ્ટફલક રચના હોય તો અને માત્ર તો જ જોવા મળે. અહીંયા પહેલું એક્ઝામ્પલ છે એ તમને હું અપાવું છું. COEN3 3+ દ્વિદંતીય લિગેન્ડ છે ને એક જ પ્રકારના છે. જો પ્રકાશીય સમઘટકતાની અંદર મેં તમને હોમોલેપ્ટિકનું એક્ઝામ્પલ આપ્યું કે આ હોમોલેપ્ટિક સંકીર્ણ થયો. આમાં હોમોલેપ્ટિક પણ હોય અને હિટ્રોલેપ્ટિક પણ હોય, બંને હોય. પ્રકાશીયની અંદર હોય, આની અંદર ના હોય. ઓકે, હું અહીંયા લખું છું
આ CO 1 2 3 4 5 એન્ડ 6 ત્રણે ત્રણ EN છે એટલે શું કરવાનું તો કે પહેલા તમારે આ બાજુ મૂકો કે સામેની બાજુ મૂકો એટલે પહેલો EN આમ લખી નાખવાનો, તમારે જોઈ જ લેવાનું. પછી બીજો માનો તમે અહીંયા લખો એટલે આને પાછું આવી રીતે કરી નાખવાનું. ત્રીજો તમે અહીંયા લખો છો એટલે આને આવી રીતે કરી નાખો. રેડી? અને આની ઉપર કયો વીજભાર આવી ગયો 3+. આ તમે મૂકો અરીસો. પહેલો જે લખો તમે બરાબર છે, ગમે એમ મજા આવે એમ લખવાનું, એને તમારે કહી દેવાનું ડેક્સ્ટ્રો, બરાબર, અથવા તો સ્મોલ ડી. બરોબર. જનરલી સ્મોલ ડીની સાથે સાથે એને પ્લસ નિશાની તરીકે દર્શાવવામાં આવે છે અને એ પ્રમાણે તમે દર્શાવો તો પણ ચાલે. ડેક્સ્ટ્રો લખો ગુજરાતીમાં તો પણ ચાલે. બરોબર. હવે આનું પ્રતિબિંબ કેમ મળે તમે જોવો તો શું કરવાનું, આ CO આ 1 2 3 4 5 અને 6 આનું પ્રતિબિંબ તમને કેમ મળે તો કે આ અહીંયા મળ્યો, તો હવે ક્યાં મળશે તમને તો કે અહીંયા મળશે કે અહીંયા મળશે. ક્યાં મળશે? આ પ્રતિબિંબ રાખો તો કે એક્ઝેક્ટ તમને આ બાજુ મળશે ભાઈ. આ તમને જે મળશે એ ક્યાં મળશે કે સર હવે એ અહીંયા મળશે તમને આ પ્રતિબિંબની અંદર. જો બરાબર છે. બાકીના તો કે બાકીના બે અહીંયા મળશે અને એક અહીંયા મળશે. અહીંયા લખી નાખું હું 3+, અને કહી દઉં લીવો. સર આમાં તમે કીધું હતું કે હમણાં હું તમને સમજાવીશ કે ભાઈ પ્રતિબિંબ અધ્યારોપિત થાય કે ન થાય, એક જ દોરો તોય તમને ખબર પડી જાય. ચાલો આવો અહીંયા. આ સમતલ હોય તમારું કે ન હોય? હોય ને સમતલ તમારું, બરોબર. આ જે સમતલ છે તમારું, આ સમતલને બે રીતે કાપવાનું, કાં તો ઊભું કાં આડું. મને હું ઊભું સમતલ કાપું તો જોવાનું બે હરખા મળે છે, અહીંયા નથી મળતા. આડું કાપું હરખા મળે છે તો કે હા અહીંયા મળે છે, હરખા મળે છે, અહીંયા સમાન થાય. પણ આમાં નથી થતા ને, બેમાંથી એકમાં ન થાય તો એનું પ્રતિબિંબ મળે. જો થાય અહીંયા તમે આમ જો તો ખરેખર નથી થતા, બે સમાન નથી કાંઈ. આ તો આમ ત્રણે ત્રણ સમાન છે એટલે. બાકી જુદા જુદા હોય તમને સીધી ખબર પડી જાય. આમ તમે જો તો સમાન નથી થતા, આ કપાઈ જાય આખું. આ બે સમાન ન થાય, બે જુદા જુદા થાય. આવી રીતે મૂકો તો પણ તમને ખબર પડે આ વચ્ચેથી કપાઈ જાય આખું. કારણ કે EN ના હોય, ખરેખર તમે બે બધું નોખું નોખું હોય અને આ વચ્ચેથી આખું કપાઈ જાય. કારણ કે EN એટલે શું છે CH2 NH2 NH2. એટલે આમ તમે મૂકો તો પણ એ સમાન ન થાય, આમ મૂકો તો પણ સમાન નથી થતું. બેમાંથી એકમાં સમાન થાય તો પણ પ્રતિબિંબ એનું તમને મળે. આમાં બેમાંથી એક કોઈ રીતે તમને સમાન થતું નથી. તમને એનું પ્રતિબિંબ મળી શકે, સમાન ન થાય તો મળે, સમાન થાય તો તમને એનું પ્રતિબિંબ મળે નહીં. સેમ તમે અહીંયા આવો તો પણ તમને એ જ વસ્તુ છે એ જોવા મળે. બરાબર છે કે માનો કે તમે અહીંથી જોવો આવી રીતે, બરોબર, તો અહીંયા ખરેખર અહીંયા હોય કાંઈ, આ વચ્ચે કપાઈ જાય સીધું. આમ તમે રાખો એટલે વચ્ચેથી કપાઈ જાય, આમ તમે રાખો તો આ ભાગ કપાઈ જાય તમારો. એટલે તમને બેમાંથી એક કોઈ બાજુ છે એ સમતલ સમાન લાગે નહીં. સમાન ન લાગે એનો મતલબ એ ડેક્સ્ટ્રો અને લીવો આ પ્રતિબિંબથી તમને દર્શાવે. જો હોમોલેપ્ટિક હોય તો ડેક્સ્ટ્રો અને લીવો તમને મળે. ઘણી વખત માનો કે હિટ્રોલેપ્ટિક હોય, માનો કે કેવું હોય હિટ્રોલેપ્ટિક હોય, અને સર હિટ્રોલેપ્ટિક હોય તો શું કરવાનું, તો કેમ ખબર પડે, કેવી રીતે થાય? જો હિટ્રોલેપ્ટિક હોય તમારું, સપોઝ ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે આ જ છે અને આની અંદર હું આવું લખું કે COEN2Cl2, આની ઉપર એક પ્લસ આવશે. તો પહેલી વાત તો એ થઈ કે આ બે Cl છે, આ CO. તો એક વાત ફાઇનલ, તમારે દ્વિદંતીય લિગેન્ડ તો રાખવો જ પડે, એક તો રાખવો જ પડે ઓછામાં ઓછું. બાકી વધારે ભલે તમે બીજા રાખો, બાકી એક તો તમારે દ્વિદંતીય રાખવો જ પડે. આ 1 2 3 4 5 અને 6. જો હું આવી રીતે લખી નાખું કે એક Cl અહીંયા અને એક Cl અહીંયા, પછી એક EN અહીંયા લખું અને એક EN અહીંયા લખું, બરોબર, અને આની ઉપર પ્લસ કરું તો આ Cl 5 છે ને. પહેલી વાત ડેક્સ્ટ્રો લીવો પછીની વસ્તુ છે, આ 5 છે ને એટલે આને બોલાય સીસ, બરોબર. એવી જ રીતે આનું ટ્રાન્સ કેમ થાય, અહીંયા અરીસો નથી મૂકવાનું. આનું ટ્રાન્સ કેમ થાય તો કે CO અહીંયા 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 અહીંયા, આ બે Cl અહીંયા અહીંયા હોય તો આ EN અને આ EN આવી રીતે મળ્યા, બરોબર. તો આ છે અહીં લખી નાખું પાછું હું પ્લસ. તો આ જે મળ્યું ને આને શું બોલાય,
ટ્રાન્સ. શું બોલે આને? ટ્રાન્સ. હવે વસ્તુ આખી સમજજો કે જો આ સીસ સમઘટક છે એની અંદર તમે હું જો તો મને તમે ઊભું અહીંયા મૂકો આવી રીતે, મને આ તમારું સ્ક્વેર થયું, તમારું પેલું જે આ સ્ક્વેર છે આ સ્ક્વેરને તમે લઈ લો તમારી જાતે, તો મને તમે પેલું આમ મૂકો, તમે જુઓ તો તમને ક્યાંય સમાન સમાન મળે છે? અહીં મૂકો તો આ પેલું આમ મૂકો તમને એ સમાન સમાન ક્યાંય મળે? ઊભુંથી કાપો સમતલ, આ જે છે તમારું આ સમતલ, ઊભું કાપો તમે સમાન મળે છે? ક્યાંય નથી મળતું. આડું કાપો સમાન મળે છે? નહીં. એનો મતલબ કે આ છે એ પ્રકાશીય સમઘટક છે, મતલબ આનું ડેક્સ્ટ્રો લીવો થાય. અહીંયા તમે મૂકો, હાલો આ સીએલ સીએલ કપાઈ ગયો, સમાન થયા. અહીંયા મૂકો, આ ઈએન ઈએન કપાઈ ગયા, ઉપર નીચે જોવાનું, બીજી ક્યાંય નથી જોવાનું. ક્યાં જોવાનું? ઉપર નીચે. આ બે જોવો, શું થયું? સમાન થયા. હા, જો આમાં સમાન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી. સમાન ન થાય, બે બાજુથી ન થવા જોઈએ. આમ જો, આમ જો, બરાબર છે. તો જે તમને માનો કે આ સીસ મળ્યો તો સમઘટક, એ સીસની સામે તમે અરીસો મૂકો, આ સીએલ અહીંયા 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 અને અહીંયા, એક ઈએન અહીંયા હતો, એક ઈએન અહીંયા હતો, બરાબર છે. આ પ્લસ અને અહીંયા જો હું અરીસો મૂકું તો પાછું મને આવું મળે. અરીસો મૂકો તો કેવું મળે? એટલે 1 2 3 4 5 અને 6 કેવું મળે? અરીસો મૂકો તો જો અહીં તમે અરીસો મૂકી લો, તમને ખબર પડી જાય આ ઈએન ક્યાં વહી જાય, તો કે વાહે વહી જાય, અહીંયા આવી ગયું. અહીંયા તમે પોઝિટિવ મૂકી દેજો, બરોબર. આ ક્યાં વી આવે? તો કે આ અહીંયા વી આવે. આ તો અહીં નથી રહી અને આ સીએલ કઈ બાજુ વી આવે? આ બાજુ વી આવે. તો આને તમે જો ડેક્સ્ટ્રો કહો તો આને શું કહેવું પડે તમારે? લીવો. આનો મતલબ શું થયો? તો કે સીસ સમઘટક હોય એ સીસ સમઘટક એ પ્રકાશીય અથવા તો પ્રકાશ ક્રિયાશીલ હોય. એ સીસ સમઘટક છે એ કેવો હોય? તમારો પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ સમઘટકતા તમને એક્ઝામની અંદર કદાચ પૂછવું હોય તો પૂછી શકે 2 માર્ક્સમાં કે પ્રકાશ સમઘટકતા સમજાવો. તો આ તમારે એકાદ એક્ઝામ્પલ દ્વારા એને સમજાવવું પડે કે કેવી રીતે થાય. હંમેશા યાદ રાખજો, સીસ સમઘટક છે ને એ પ્રકાશ ક્રિયાશીલ છે ને કદાચ તમારે જોવું છે કે પ્રકાશ ક્રિયાશીલ હોય કે નહીં. મેં તમને સમજાવ્યું કે સમતલ દોરવાનું, ઊભું આડું એને કાપવાનું, જોઈ જોવાનું, બરોબર. એ શું તમને લાગે છે એના ઉપર તમને ખબર પડી જાય કે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ નથી. એકાદમાં કપાતું હોય એટલે એ પ્રકાશ ક્રિયાશીલ. બે બાજુ જો ન થતું હોય તો સમજી લેવાનું બે બાજુ આમાંથી કંઈ થતું નથી, બે બાજુ તમને ખરખા પ્રતિબિંબ આપે જ છે. એક બાજુ ન આપતું હોય તોય પ્રકાશ ક્રિયાશીલ હોય, પણ બે બાજુ જો તમે સમતલ તોડી નાખો, બરોબર છે. અહીંયા કેમ આપણે કીધું હતું મેં તમને કે તમે બે બાજુ માનો કે આમ ઊભું મૂકો છો તો આ સમાન થાય છે, આમ મૂકો તો આ સમાન થાય. માનો કે એક બાજુ સમાન થતું હોય ને એક બાજુ ન થતું, જો એક બાજુ સમાન થતું હોય ને એક બાજુ ન થતું હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય. જેમ અહીંયા મેં તમને કીધું છે, આ તમે ઊભું કાપી નાખો છો એટલે અહીં નથી થતું, પણ આમ તમે રાખો તો આ થાય છે. એક બાજુ તો ન થયું ને, તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય, બરોબર. જો બે બાજુ નથી થતું તો શ્યોરલી એ પ્રકાશ ક્રિયાશીલ નથી, બરોબર. આના માટે તમને સરસ મજાનું એક્ઝામ્પલ છે એ કોયડાની અંદર આપેલું છે. 9.3 અને 9.4 બંને કોયડાની અંદર આપ્યું છે. મારે તમને વધારે સમજાવવાની જરૂરિયાત નથી. કોયડો 9.3 ને 9.4 એ તમને સરળતાથી સમજાશે. અને 9.4માં તમને કીધું જ છે કે તમને પ્રશ્ન આપેલો છે એની અંદર બે આપ્યા છે, સીસ અને ટ્રાન્સ. એમાંથી પ્રકાશ ક્રિયાશીલ કોણ થાય? તો જે ખબર પડી જાય તમને કે જે સીસ હશે એ પ્રકાશ ક્રિયાશીલ થશે. અને કદાચ એવું યાદ ન રહે તો મેં તમને કીધું ચોકઠા ઉપર મૂકી જોવાનું, બરોબર. એમાં પણ તમને બંને સમઘટકો આપ્યા છે, ચોકઠા ઉપર તમે મૂકી દેજો. ત્યાં એને ઈએન છે એના બદલે એને એક્ઝામ્પલ કંઈક આવું આપ્યું છે આનું કે CrOX2 અને કંઈક કદાચ આપ્યું છે Cl2, બરોબર. આના આધાર ઉપર તમને અહીંયા આપ્યું છે 3-, તો આના આધાર ઉપર તમને આપ્યું છે તો એ પણ સરખું જ થાય. આની જેમ જ ઈએન છે ને બદલે OX લખવાનું તમારે છે. સીસ ટ્રાન્સ તમને એની અંદર પણ મળી જશે. એકદમ સરળ બાબત છે. એટલે પ્રકાશીય સમઘટકતાથી આ પ્રકારે તમને પૂછી શકાય, બરોબર. સમઘટકો યાદ રાખવાના છે. હજી આપણે આની અંદર બંધન સમઘટકો 4 એ પણ ભણવાના છે. અને પાછળ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે અમુક પ્રશ્નો, એનું પણ આપણે સોલ્યુશન આગળના લેક્ચરની અંદર કરશું કે ભાઈ કેવી રીતે આ સમઘટકો છે એ આપણે એને જાણી શકીએ. પણ એના માટે તમને પહેલાં આજે જે મેં તમને કરાવ્યા સવર્ગાંક 4 સવર્ગાંક 6 મતલબ કે અવકાશીય સમઘટકો જે આપણે બંને પૂરા કરી દીધા, ભૌમિતિક અને પ્રકાશીય, એ આવડતા હશે. એટલે સ્વાધ્યાયના પાછળના પ્રશ્નો છે એ તમને એકદમ સરળતાથી આવડશે.
ટ્રાય કરજો, કદાચ તમારાથી થાય તો, બાકી કાલે હું તમને કરાવીશ. બરોબર. પ્રશ્ન નંબર 9.9, 9.10, 9.11, 9.12 તો મેં તમને કરાવી દીધો. આ 4 પ્રશ્ન કરવાના છે. એક તો મેં તમને કરાવ્યો 9.12. હું ક્યાં ક્યાં કરાવીશ કાલે તમને? 9.9, 9.10 અને 9.11. બરોબર. 9.9 પણ તમને આવડી જશે કે શું કહેવા માંગે છે, એ તમને સીધી ખબર પડી જશે. બરાબર છે. ચાલો કાલે આ જોજો, બાકી તમને 9.10 અને 9.11 ની કાલે ચર્ચા આપણે કરશું. 9.9 ની પણ કરી લેશું સાથે સાથે, એટલે તમને જે કંઈ ડિફિકલ્ટી હશે એનું સોલ્યુશન આપણે ત્યારે કરી નાખશું. ઓકે, અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ સી યુ.